અને ભારતીય જનતા પાર્ટીને સાહેબને મોદી સાહેબને પણ લાગ્યું હશે કે યુવા નેતા છે અને ખૂબ સારી કામગીરી કર્યા છે। આજે મંત્રીમંડળની શપથવિધિમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેના પણ શપથ લીધા। સુરત કાર્યાલય બહાર ભવ્ય ઉજવણી, ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા। સમાચારોમાં આગળ વાત કરીએ કે આજે રાજ્યના તમામ નવા મંત્રીઓએ શપથ લીધા। શપથ લેતાની સાથે જ ઉત્સાહના માહોલમાં સૌ ઝૂમી ઉઠ્યા છે। ત્યારે આજે મંત્રીમંડળની શપથવિધિમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેના પણ શપથ લીધા। આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સુરતની મજુરા સીટના ધારાસભ્ય હર્ષ સંઘવીને મળ્યો મહત્વનો પદભાર। સુરત સ્થિત હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। હર્ષભાઈની કાર્યશૈલી અમને વધુ કામ કરવાની પ્રેરણા આપે તેવું કાર્યકર્તાઓ દ્વારા પણ કહેવામાં આવ્યું। સુરત કાર્યાલય બહાર ભવ્ય ઉજવણી, ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા। આજે મંત્રીમંડળની શપથવિધિમાં હર્ષ સંઘવી કે જેઓએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે ત્યારથી સુરતની અંદર ઉજવણીનો માહોલ અને સાથે જ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નાચ ગાન સાથે આતાશબાજી કરવામાં આવી અને હર્ષ સંઘવી ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી બનતા ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા હતા। જે રીતના સુરતની મજુરા સીટના ધારાસભ્ય હર્ષ સંઘવી કે જેઓ અત્યારે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેતા સુરતની અંદર ઉત્સાહનો માહોલ સાથે જ કાર્યકર્તાઓએ તેમને અભિવાદન આપતા અને સાથે જ સુરત મજુરા સીટના ધારાસભ્ય ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી બનતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ। હર્ષભાઈની કામગીરી ખૂબ સારી છે। યુવા નેતા તરીકે એમને કોરોનામાં પણ ખૂબ સારી કામગીરી બજાવી હતી અને તમે જોઈ શકો છો કે ગૃહ રાજ્ય મંત્રી જ્યારે બન્યા હતા ત્યારે તમે જો છો ગુજરાતમાં ખૂબ સારો એવો પ્રભાવ પડ્યો છે અને જેના કારણોસર ગુનાખોરીનું પ્રમાણ પણ ખૂબ ઓછું થઈ રહ્યું છે અને જે ડ્રગ્સ એવી છે તે પણ નાબૂદી થઈ ગઈ છે। અને તમે હમણાં જોઈ શકો છો મહિલાઓ પણ જે નવરાત્રીમાં જે અમે મહિલાઓ છે મોડી રાત સુધી ગરબા રમી છે અને લોકોની દિવાળી જે ગરીબ અને મધ્યમ વર્ગ હતા એ લોકોની દિવાળી સાહેબે સુધારી દીધી હતી। કારણ કે નાના એવા વર્ગને કે જે દિવાળીની રાહ જોઈ શકે છે કે જે લોકોને ક્યારે પૈસા આવશે, જેમનું ઘર ચાલશે, પણ સાહેબે નવરાત્રીમાં મોડી રાત સુધી ચાલવા રાખ્યું। તેના કારણોસર જે વેપારી વર્ગ હતો તેમને ખૂબ મોટા પાયે વેપારનો ધંધો થયો છે,
જેના કારણે એ લોકોએ પણ હર્ષભાઈના વખાણ કર્યા છે. તે માટે આજે તમે જોઈ શકો છો મંત્રીમંડળમાં સાહેબનું નામ નક્કી કરવામાં આવ્યું છે. આ બધી અસરો જોઈને અને ભારતીય જનતા પાર્ટીને સાહેબને મોદી સાહેબને પણ લાગ્યું હશે કે યુવા નેતા છે અને ખૂબ સારી કામગીરી કર્યા છે એટલે ફરી પાછું એમનું મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે માટે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાહેબને પણ કોંગ્રેચ્યુલેશન કહેવા માંગુ છું કે સાહેબ આજે આ પદ સુધી પહોંચ્યા. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.